ગાઈસ, કેમ છો? મજામાં. આજે હું તમને એક મારી સાથે જે ઘટના બનેલી છે રામાપીરની, એ તમને સાંભળવાનો. તમે ધ્યાનથી સાંભળજો. જો રામાપીર ઉપર વિશ્વાસ હોય તો જ સાંભળજો. હા, કે અમે અહીંથી રણુજા જવા નીકળ્યા વગર મેપે. રસ્તામાં મેં ભૂલા પડ્યા ને મને બાપાએ મને પરચો આપ્યો કે અમે હતા ત્રણ સવારીમાં સામે હતી પોલીસ ઊભી રહી હતી. અમે કેટલા 1 કિલોમીટર દૂર હતા, એટલે મને દેખાઈ ગયું કે સામે પોલીસ છે. પછી મેં કીધું આપણે આવી ગયા બહુ આગળ ને પુલ આવે નહીં. મેં મારા મમ્મી વાત કરી. મારી મમ્મી કે આ આગળ શું આવે? મેં કીધું આ તો રામવન આવી ગયું. તો મારી મમ્મી કે આ તો બહુ આગળ આવી ગયા કે એટલે લોકેશનમાં તો જો. એટલે અમને બાપાએ હુજાડ્યું કે તો લોકેશન નાખ, તું દીકરા બહુ આગળ આવી ગયો. જો અમને પોલીસ આગળ ન દેખાત ને તો અમે હજી આગળ વૈયા જાય, હાજી ડેમે પહોંચી ગયા. અમે પાછા હતા ત્રણ સવારીમાં. એટલે તમને ખબર છે કે ત્રણ સવારીમાં હોય એટલે પોલીસ ઓબ્વિયસલી રોકે એના રૂલ્સ ને રેગ્યુલેશન મુજબ. કે અમને બાપાએ હુજાડ્યું કે તમે મેપમાં જોઈને આવો. અમારે જવું હતું રણુજા કોઠારિયા, આપણે નવા રણુજા, શ્રી રામ રણુજા બન્યું ને ત્યાં નવું જ મંદિર બાપાનું. એટલે અમને બાપાએ હુજાડ્યું કે તમે જો અમને પોલીસ ન દેખાણી હોય સામે તો અમે હજી આગળ વહીએ જાત. અમે ઘરેથી બાપાને પગે લાગી નીકળ્યા હતા કે બાપા તું અમારો સાથ દેજે. એટલે અમારા બાપાએ આવો મને પરચો આપ્યો. એટલે હું તમારે આ શેર કરું વાત કે જો તમને આ 1% આમ વિશ્વાસ આવી ગયો હોય ને કે ખરેખર આ દુનિયામાં રામાપીર છે, તો આ એક કોમેન્ટને લાઈક કરજો, શેર કરજો ને જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. જય રામાપીર.